લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને બંને પક્ષે તડામાર તૈયારીઓ જે છે એ ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છની જે રાજનીતિ છે એ શું કહે છે? ખાસ કરીને હમણાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે, જેને લઈને અમુક સમાજ છે એ રોષમાં ભરાયો છે અને હવે વિરોધનો વંટોળ અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પોતાના ઉમેદવાર બદલવા પડ્યા છે, તો ક્યાંક હવે ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અમુક સીટો પર ફરી પોતાના ઉમેદવારો બદલી શકે છે. સૌરાષ્ટ્રની રાજનીતિ આ બાબતે શું કહે છે એ માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી સિનિયર જર્નલિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કૌશિકભાઈ મહેતા. સૌરાષ્ટ્રની રાજનીતિ વિશે ચિતાર મેળવવો છે. કૌશિકભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. જી જી, નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને શિસ્તબદ્ધ પાર્ટી અને કેડર બેઝ પાર્ટી કહેવાય છે. ક્યારેય વિરોધ આ પાર્ટીની અંદર આપણે નથી જોયો અને ખુલીને મળવો તો ક્યારેય નથી જોયો. એ ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ આપણા બંનેનું હોમટાઉન છે, મારું પણ હોમટાઉન છે. ખાસ કરીને રાજકોટની રાજનીતિ વિશે પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા. અમરેલી જેનો ગઢ હતો એના બદલે પરસોત્તમ રૂપાલાને બદલીને રાજકોટમાં ટિકિટ આપી. પરસોત્તમ રૂપાલાએ જે પણ ક્ષત્રિયો પર ટિપ્પણી કરી અને હવે જે વિરોધ શરૂ થયો છે, ક્ષત્રિયો કહી રહ્યા છે કે સમાધાનના મૂળમાં તો અમે નથી જ. તો આપને શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે, સી આર પાટીલ ખુદ મેદાનમાં ઉતરી ચુક્યા છે અને હવે સમાચાર ગદેથડ આશ્રમના જે લાલ બાપુ છે એમને જે એટલે કે સામાજિક આ જે લડાઈ છે એમાં સંત હવે વચ્ચે પડશે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને કે ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર આ બેઠક પરથી હવે બદલશે કે સમાધાન થઈ જશે? હું નથી માનતો કે ઉમેદવાર બદલવાની કોઈ નિર્ણય થાય, કારણ કે પુરુષોત્તમ રૂપાલા એ ભાજપનો બહુ મોટો ફેઝ છે, બહુ સારા વક્તા છે, કેન્દ્રીય મંત્રી છે ને વર્ષોથી ભાજપમાં છે. ગુજરાતમાં પણ તેઓ ધારાસભ્ય રહ્યા, મંત્રી પણ રહ્યા, પક્ષના પ્રમુખ પણ રહ્યા છે. એટલે બદલવાનો સવાલ નથી આવતો. પણ કેટલું પેચઅપ થાય છે અથવા તો સમાધાન કેટલું ઝડપથી થાય છે એ બહુ મહત્વનો મુદ્દો છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે રૂપાલાજીએ ભૂલ કરી છે, પણ જાણી જોઈને ભૂલ નથી કરી. એમનો કહેવાનો આશય જરા જુદો હતો, પણ હવે એ સંદર્ભ ખોટો હતો તો ખોટો હતો. જે કાંઈ આપણે એને જે રીતે મૂલવીએ કે એક સમાજને ખુશ કરવા જતા બીજા સમાજ વિશે ઘસાતું એ બોલાઈ ગયા, પણ એમણે આવું બોલવું એમનો મતલબ એવો નહોતો અને એમણે તરત જ માફી પણ માંગી લીધી. આ બહુ મહત્વની વાત છે કે માફી તમે તરત માંગી લો એટલે એ તમે નક્કી કરો છો કે તમારે કોઈનું દિલ દુભવવું નથી. વાત છે ક્ષત્રિય સમાજની. ક્ષત્રિય સમાજમાં બહુ આક્રોશ છે, ઘણા બધા પ્રયત્નો થઈ ચુક્યા છે અને હજી પ્રયત્નો ચાલે છે. ગોંડલમાં આજે સાંજે અત્યારે જ લગભગ જયરાજસિંહની વાડીએ બધા ક્ષત્રિય આગેવાનો ભેગા થયા છે. બીજા ક્ષત્રિય આગેવાનો પણ સક્રિય થયા છે. હવે કોર્ટમાં ફરિયાદ પણ થઈ છે રાજકોટમાં, એટલે મામલો થોડો વધારે તૂલ પકડી ગયો, આપણી રાજકીય ભાષામાં કહીએ તો એવું તો છે. અને આ સી આર પાટીલે પણ કહ્યું કે એમણે માફી માંગી લીધી છે એટલે પ્રશ્ન પતી જવો જોઈએ. હવે મુદ્દો એટલો જ છે કે કૌશિકભાઈ, આપને રોકવા માંગીશ. સી આર પાટીલ સાહેબ કહી રહ્યા છે, આ કદાચ પહેલી વાર બન્યું હશે કે સી આર પાટીલ મેદાનમાં ઉતર્યા છે અને ત્યાં એમણે આવીને સંમેલનમાં હાજરી આપી અને એમણે ઘણું બધું કહ્યું. પણ હમણાં જ અમારે જમાવટની ટીમે પીટી જાડેજા સાહેબ સાથે વાત કરી, ક્ષત્રિય આગેવાન, અને એમને અમે આ પ્રશ્ન પૂછ્યો કે શું ક્ષત્રિય સમાજ છે એ સમાધાનની મુદ્રામાં છે હવે કે કેમ? તો કહી રહ્યા છે કે જે રીતનો જ્વાળામુખી અત્યારે દેખાઈ રહ્યો છે આ સમાજની અંદર, એ જોતા ક્ષત્રિય સમાજ છે એ સમાધાનના મૂળમાં બિલકુલ નથી. જો રૂપાલા સાહેબની ઉમેદવારી પરત લેવામાં આવે તો કદાચ ક્ષત્રિય સમાજ છે એ સમાધાન કરશે. ના, હું નથી માનતો, કારણ કે વડોદરા અને બનાસકાંઠામાં જે થયું અને ઉમેદવારો બદલવા પડ્યા, હજી પણ બનાસકાંઠામાં સમસ્યા છે જ. શોભનાબેન બારૈયા વિરોધ છે, જેમાં રમણલાલ વોરાનો પણ પ્રશ્ન એક નવો ઉમેરાયો છે. પણ રાજકોટમાં ઉમેદવાર બદલે એવું મને નથી લાગતું. હા, એ વાત બહુ સાચી છે કે ક્ષત્રિયોમાં રોષ છે, આક્રોશની માત્રા સુધી આ વાત પહોંચી છે. એટલે ભાજપ ઉમેદવાર તો નહીં બદલે, પ્રયત્નો પૂરા કરશે કે ક્ષત્રિય સમાજ માની જાય, સમાધાન થઈ જાય
હજી પણ માફી સિવાય કઈ એમાં વધારે કઈ ઉમેરવું પડતું હોય તો એ ઉમેરવાની ભાજપની તૈયારી હશે. અને તમે જેમ કહ્યું કે હવે સંત પણ મેદાનમાં આવ્યા છે, એટલે હું માનું છું થોડા 2-4 દિવસોમાં આનો કોઈ યોગ્ય ઉકેલ આવી જાય એવું મને લાગે છે. બાકી ઉમેદવાર બદલાય એવું હું નથી માનતો, કારણ કે એ ભાજપને પોસાય નહીં. રાજકોટની સીટ એટલે ભાજપનો ગઢ છે. પુરુષોત્તમ રૂપાલા બહુ વજનદાર નામ છે, અને એને જો બદલવામાં આવે તો એના પડઘા બહુ ખરાબ પડે. આખા સૌરાષ્ટ્ર ને આખા ગુજરાતમાં પડી શકે. એટલે એવું જોખમ તો ભાજપ લેવાની એની તૈયારી ન હોય. હવે સમસ્યા આટલી જ છે કે ક્ષત્રિયોનો રોષ કઈ રીતે શાંત પાડવો, એની માટે ભાજપ શું કરે છે આ મહત્વનું. ક્ષત્રિયોનો રોષ છે, સમાધાનની મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે, એટલે આપણે સૌ આશા એવી રાખીએ કે સમાધાન થઈ જાય. પણ એક સવાલ અહીં એ ઉદ્ભવે છે, કારણ કે આ રોષ છે ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને સમાધાન માટે માની નથી રહ્યા. તો હવે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે ક્ષત્રિયોનો આ રોષ છે આગામી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને કેટલો ભારે પડી શકે છે. એટલે એમાં સૌથી મહત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજ જો નારાજ થાય તો ઘણી જગ્યાએ એમના જે પોકેટ છે, સૌરાષ્ટ્રમાં પણ છે, સૌરાષ્ટ્ર બહાર પણ છે, તો ત્યાં એના મતદારનો ફટકો ભાજપને પડી શકે અને એ હાર સુધી જાય એવું તો હું નથી માનતો, પણ એની અસર થાય. ખાસ કરીને એમની લીડ બહુ મોટા પાયે એટલે પ્રમાણસર કપાય એવું બની શકે. અને ભાજપ આટલો પ્રયત્નમાન એટલે છે કે એને દર સીટ ઉપર 5 લાખથી વધારે લીડ લેવી છે. રાજકોટમાં ક્યારેય 5 લાખથી વધારે લીડ કોઈ ઉમેદવારને મળી નથી. એટલે આ બહુ મહત્વનું છે કે ક્ષત્રિયો માની જાય. પણ ક્ષત્રિયોના કારણે ભાજપના ઉમેદવારો હારી જાય એ કેવું થોડું વધારે પડતું છે. પણ રોષ છે, આક્રોશ છે, અને એ મનાવવો પડે ભાજપને, એ વાત બહુ સાચી છે. આપણે વાત કરી 5 લાખથી 5 લાખની લીડ, અથવા તો 370 અથવા તો 400 પાર, જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીએ ટાર્ગેટ રાખ્યો છે. સવાલ અહીં મને વચ્ચે એ પણ થઈ રહ્યો છે કે આ 5 લાખની લીડ ગાંધીનગર છે તો બરાબર છે, નવસારી છે, CR પાટીલ બરાબર છે, પણ દરેક સીટ પર આ 5 લાખની લીડનું જે લક્ષ્યાંક છે કેટલું વાસ્તવિક લાગી રહ્યું છે. ના, એટલે આ છે ને ભાજપની વર્ષો જૂની એક ચૂંટણીનો વ્યૂ કહેવાય ને, એવું છે કે બે ટર્મથી 26 બેઠક ગુજરાતમાં મેળવે છે. ત્રીજી વખત પણ એમને ભરોસો છે કે અમે 26 બેઠક જીતશું. પણ આખું પક્ષનું સંચાલન, કાર્યકર્તાઓ વધારે ઉત્સાહથી કામ કરે, વધારે વોટ શેર થાય, એવું પાક્કું કરવા માટે આ 5 લાખની લીડનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમ વિધાનસભામાં માધવસિંહનો રેકોર્ડ તોડવો, અને એ તૂટ્યું પણ ખરા ગયા વખતે 156 બેઠક મળી. હવે એમાં 26 બેઠક તો મળે જ છે, એનાથી વધારે એને કઈ કરવાનું રહેતું નથી. એટલે 5 લાખની લીડનો એક સંકલ્પ લઈને ચાલે છે ને એટલે જ કોંગ્રેસના કેટલાય નેતાઓને તોડીને ભાજપમાં લાવવાના પ્રયત્નો હજી પણ ચાલે છે. આ પ્રવાહ અટક્યો નથી. અર્જુનભાઈ મોઢવાડિયાથી અમરીશ ડેર સુધીના અનેક કિસ્સાઓ આપણી સામે છે, અને CR પાટીલે પણ કહ્યું કે અમે કોંગ્રેસને તોડવા માંગીએ છીએ. એટલે આપણે રાજકોટની સીટ માટે વાત કરી રહ્યા હતા. રાજકોટથી ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. એમની સાથે જે વિવાદો થઈ રહ્યા છે અને હવે આપણે સાઈડ પર મૂકીએ, કોંગ્રેસની સ્થિતિ રાજકોટની અંદર શું છે? ખાસ કરીને ચર્ચાઓ હેમાંગભાઈના નામની પણ ચાલી રહી છે. કગથરાને પણ ટિકિટ મળે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આપ ખુદ વાકેફ છો એ સીટથી અને રાજકોટથી, તો કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારી શકે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ છે એને કઈ રીતે ટક્કર આપશે રાજકોટની અંદર? આ કોંગ્રેસની સૌથી નબળાઈ કહેવાય, કારણ કે રાજકોટ છે ને એ ઘણા વર્ષો સુધી રાજકીય એપી સેન્ટર ગુજરાતનું રહ્યું છે. પણ આમ છતાં આવી રાજકોટની બેઠક માટે કોંગ્રેસ ઉમેદવારની પસંદગી ન કરી શકે, બહુ કમનસીબ વાત છે. અને કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં અત્યારે આવી ગઈ હોય ને એવી સ્થિતિ છે, કારણ કે એમણે પરેશ ધાનાણી, કે જેણે અમરેલીમાં દિગ્ગજોને હરાવ્યા હતા અને એના કારણે જે વિપક્ષના નેતા પણ પાછળથી બનેલા, એવા પરેશ ધાનાણીને ઉતારવાની વાત હતી, પણ પરેશ ધાનાણીએ ના પાડી. હવે ના પાડનારની સંખ્યા કોંગ્રેસમાં વધતી જાય છે. ભરતસિંહ સોલંકી થી માંડી ઘણા બધા
નેતાઓએ ના પાડી છે કે અમારે લડવું નથી. આ સ્થિતિમાં ઉમેદવારની પસંદગી આજ સુધી ન થાય એ બહુ કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સ્થિતિ છે. હેમાંગ વસાવડા છે કે પછી લલિતભાઈ કગથરા છે, જે કોઈ હોય તમારે નામ જાહેર કરી દેવું જોઈએ. સમય ઘટતો જાય છે અને ઓછા સમયમાં હવે પ્રચાર કરવાનું બહુ મુશ્કેલ કામ છે. આ સ્થિતિમાં ખબર નહીં કોંગ્રેસ કેમ આટલો સમય લે છે. આ દર વખતની આ સ્થિતિ હોય છે. ભાજપે આ વખતે બહુ વહેલા ઉમેદવારો જાહેર કર્યા, કોંગ્રેસે પણ થોડા ઉમેદવારોની જાહેરાત કરી, પણ હજી મુખ્ય બેઠકો ગણાય ત્યાં હજી જાહેરાત નથી થઈ. બહુ આશ્ચર્યની વાત છે ને. હું તો માનું છું કે હવે જે કોઈને નામની જાહેરાત થશે ને એની માટે જીતવાનું તો બહુ દૂર રહેવાનું, કારણ કે સમય કેટલો અત્યાર સુધીમાં તમે નહીં માનો, રૂપાલાએ લગભગ અડધાથી વધારે રાજકોટ કવર કરી લીધું છે પ્રચારમાં. સવારે 7 વાગ્યા માણસ નીકળે છે, રાત્રે 12 વાગ્યા સુધી પ્રચાર કરે છે. હજી કોંગ્રેસમાં તો કોઈ હિલચાલ જ નથી, એટલે કોઈ સામે મેદાનમાં છે જ નહીં એટલે સામે મેદાનમાં કોઈ છે જ નહીં એવું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે. આવી સ્થિતિમાં કોઈ હવે નામ જાહેર થાય તો બહુ મુશ્કેલ કામ રહેશે એની માટે, બહુ મુશ્કેલ કામ. અને ચર્ચાઓ નામની ચાલી રહી છે, એમાં આપને શું લાગે છે કોનું પલડું ભારે છે? હેમાંગભાઈ આડકતરી રીતે પોતાની ઈચ્છા દર્શાવી ચુક્યા છે, જે અમે માધ્યમોમાં જોઈએ છે પ્રમાણે, અને લલિતભાઈ કહી રહ્યા છે કે જેને પણ જાહેર કરશે જીતાડવાનું કામ અમારું છે, એટલે લલિતભાઈની ઈચ્છા ન હોય એવું લાગી રહ્યું છે. પણ ચર્ચા એમના નામની છે. આ સિવાય અન્ય કયા નામો છે? આ બધા નામોમાંથી કોનું પલડું રાજકોટની અંદર કોંગ્રેસ તરફથી ભારે લાગી રહ્યું છે? કઈ કોઈ ક્લુ નથી મળતી. દુઃખની વાત આ છે કે હેમાંગ વસાવડા કે છે મારે લડવું છે. હવે મોવડી મંડળ એમની માટે પોઝિટિવ છે કે નહીં એનો કોઈ અણસાર પણ નથી. લલિત કગથરા મને લાગે છે લડવા નથી માંગતા. મારું જે અંગત મને જે માહિતી છે એ મુજબ એ લડવા નથી માંગતા. ઇન્દ્રનીલ રાજગુરુ એક મોટું નામ કોંગ્રેસમાં ગણાય, જેને એકવાર ચૂંટણી લડીને જીતા ને પછી વિજયભાઈ સામે હાર્યા પણ ખરા. એ પણ આ વખતે કોઈ ચિત્રમાં જોવા નથી મળતા. એટલે અત્યારે કોંગ્રેસ પાસે બહુ દમદાર રૂપાલાની સમકક્ષ ઉભું રહી શકે એવું નામ નથી. એની મને લાગે છે આ મૂંઝવણ છે, એના કારણે અટકી ગયા છે કે હવે અહીંયા શું કરવું. એટલે મને નથી લાગતું કે અત્યારે કોઈ એવું નામ એમની પાસે હોય. પછી કોઈ જેમ નરેન્દ્ર મોદી કે ભાજપ છેલ્લી ઘડીએ કોઈ સારું નામ લઈ આવી શકે છે, કોંગ્રેસમાં એવી શક્યતા બહુ ઓછી છે. એટલે મને નથી લાગતું કે રાજકોટમાં કોંગ્રેસને કોઈ દમદાર ઉમેદવાર મળે. કૌશિકભાઈ, એક તરફ ચર્ચાઓ એવી ચાલી રહી છે ને, એ તો હકીકત પણ છે કે કોંગ્રેસના બેંક એકાઉન્ટ છે ફ્રીઝ કરવામાં આવ્યા છે. પાર્ટી પાસે ફંડ નથી. અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુનું આપે નામ લીધું. ખમતીધર માણસ છે રાજકોટની અંદર, અને કોંગ્રેસની અંદર પણ ખમતીધર નેતા છે. એક ચર્ચા એવી ચાલી રહી છે કે એમના માણસ એટલે વિક્રમભાઈ સોરાણી, એમના નામની ચર્ચાઓ છે કે ઇન્દ્રનીલભાઈ એવું કહી રહ્યા છે કે જો હું ન લડું તો પછી આમને તમે હું કહું એમને ટિકિટ આપજો. તો આ વાતમાં કેટલો દમ છે? એ ખરું, એવી વાત ચાલે છે, પણ ઇન્દ્રનીલ લડે અને વિક્રમ સોરાણી લડે એમાં આપ જમીનનું અંતર છે. ઇન્દ્રનીલભાઈને ચૂંટણીનો અનુભવ છે, નામ પણ વજન વાળું છે, લડાયક બહુ છે ઇન્દ્રનીલભાઈ. એટલે ઇન્દ્રનીલભાઈ લડે તો ચૂંટણીમાં થોડું આમ જેને કહેવાય ને કે રોમાંચ પેદા થાય, કે એમ થાય કે કઈક સ્પર્ધા છે. વિક્રમ સોરાણી એવું દમદાર નામ નથી કે જે રાજકોટ શહેરના વોટને આકર્ષી શકે, મોટા પાયે આકર્ષી શકે એવું હું નથી માનતો. એટલે એ નામ ચર્ચામાં ભલે હોય પણ એ જીતી શકે એટલું વજનદાર નામ નથી. વાત આપણે પરેશ ધાનાણીની કરતા હતા. પરેશ ધાનાણી છે, એમણે રાજકોટથી ચૂંટણી લડવા માટે ઇનકાર કરી દીધો. અમરેલીની અંદર એક ખાસા એક્ટિવ જોવા મળી રહ્યા છે, જેનેબેન ઠુમ્મરના તરફથી એ પ્રચાર કરી રહ્યા છે અને કાર્યકર્તાઓને પાનો ચડે, હિંમત મળે એવા ભાષણો એ કરી રહ્યા છે. કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકિટ આપી છે. અંદરખાને ચર્ચાઓ એવી છે, હજુ જાહેર માધ્યમોમાં ખૂબ ઓછું આવ્યું છે કે ભરતભાઈ સુતરિયાનો પણ વિરોધ થઈ રહ્યો છે. તો લાગે છે કે જેનીબેન છે એમની સામે ભરતભાઈ છે એ ટક્કર આપી શકશે, કારણ કે જે વખતે જેનીબેન જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, ખાસા એવા ચર્ચામાં રહેતા હતા. ભરતભાઈ સુતરિયાનું નામ એટલું બધું અમરેલી વાસીઓએ ક્યાંય સાંભળ્યું હોય એવું નથી લાગી રહ્યું. તો આ બંને વચ્ચે કેવી ટક્કર થશે?
ના, બહુ સારું નામ છે જેનીબેન ઠુમર, એટલે સારું નામ છે. તમને એક બીજી વિગત આપું કે મને લાગે છે આ પહેલો કિસ્સો છે કે વિરજીભાઈ ઠુમરને ટિકિટ મળી છે કોંગ્રેસ તરફથી એકવાર, એમના પત્નીને પણ મળી છે ને હવે પત્નીને એમની દીકરીને પણ મળે છે. દીકરીને એટલે પણ મળી ત્રણે મળ્યો એવો કિસ્સો કોઈ પક્ષમાં છે. લગભગ ગુજરાતમાં નથી. એટલે એ પણ બહુ મહત્વનું છે. વિરજીભાઈ બહુ ઠરેલ રાજકારણી છે, વર્ષોથી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય બધી રીતે એ બહુ સક્ષમ રીતે લડ્યા છે, જીત્યા પણ છે અને હાર્યા પણ છે. અમરેલીનું રાજકારણ છે ને થોડું અટપટું છે. એ દ્વારકાદાસ પટેલની વાત હોય, નવીચંદ્ર રવાણીની વાત હોય, એ જે બધા કોંગ્રેસના દિગ્ગજ ખેલાડીઓ હતા અને પછી રૂપાલા અને સંઘાણી ભાજપમાંથી જે આવ્યા, બહુ અટપટું રાજકારણ છે. કડવા લેવાઓની પણ થોડી સમસ્યાઓ હોય છે, પણ કેટલાક સમયથી ભાજપનું વર્ચસ્વ ત્યાં વધ્યું છે અને સ્થાનિક સંસ્થાઓ પણ ભાજપ સત્તા ઉપર છે ને જે ભાજપના ઉમેદવાર છે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ છે મારા ખ્યાલથી. એટલે પણ જે નામોની સાથે ચર્ચા હતી ભાજપમાં એ નહીં મળ્યું. સંઘાણીના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાશે એવી પણ એક વાત ચાલી હતી અને અમરેલીના એક જૂના સંઘના અગ્રણીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા ચર્ચા માટે, પણ એ પછી એવું નામ આ વજન વાળું નથી. એ વાત બહુ સાચી છે. થોડો ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે અને હું માનું છું કે જેનીબેન ઠુમર એમને સારી ટક્કર આપશે. એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે આપણે હંમેશા ચર્ચાઓ એવી કરતા હોય કે ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારમાં એમને વિન વિન ફેક્ટર દેખાતું હોય એને એ ટિકિટ આપતી હોય છે. અને ભરતભાઈ સુતરિયામાં આપને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને વિન વિન ફેક્ટર દેખાઈ રહ્યું છે કે પછી જેનીબેન ઠુમ્મર છે એ જીતી શકે છે આ અમરેલી લોકસભા સીટ? એટલે આ ભાજપની છે ને એક સ્ટાઇલ છે નરેન્દ્ર મોદી ને અમિત શાહની, કે જ્યારે તમને જે બહુ નામો ઉછળ્યા હોય એ નામોને બાજુમાં રાખી અને થોડું આશ્ચર્ય પ્રમાણે એવું નામ આપવું, જેથી જે વિરોધો હોય, જે બીજું હોય ને એ બધું શાંત પડી જાય અને પછી પક્ષ છે એક થઈને લડે. એવું ઘણી વાર બન્યું છે ને ભાજપ મોટા ભાગે એમાં સફળ પણ રહ્યો છે. એ વાત બહુ સાચી છે. પણ આ વખતે જેનીબેન ઠુમ્મર આમ જોવો તો વિધાનસભાની દ્રષ્ટિએ જોવો તો ભાજપે સફાયો કર્યો હતો, જેમ 2017માં કોંગ્રેસે ભાજપનો સફાયો કરેલો, 6 બેઠક મેળવી હતી. હવે એ જ રીતે ભાજપે પણ મેળવી છે. એટલે ચિત્ર 5 વર્ષમાં બદલાયું છે ઘણું બધું અને એના કારણે ભાજપમાં જો થોડો ઘણો અસંતોષ છે. સામાન્ય રીતે આપણે ભાજપમાં એવું જોતા આવીએ છીએ કે મતદાન આવે ને એ પહેલાના અઠવાડિયા સુધીમાં બધું સેટલ ડાઉન થઈ જતું હોય છે. એટલે આ સ્થિતિમાં અને આ વખતે એક પણ બેઠક જો ભાજપ ગુમાવે તો પ્રતિષ્ઠાને બહુ ધક્કો લાગે. એટલે દરેક બેઠક પ્રતિષ્ઠા વાળી છે એ રીતે ભાજપ લડી રહ્યું છે. પણ સવાલ ક્યાં છે? સવાલ જે ઓવરઓલ ખાલી અમરેલીની બેઠક નહીં પણ સૌરાષ્ટ્ર આખા ગુજરાતની આપણે વાત કરીએ તો બે પ્રકારે સમસ્યા છે કે 40-50 વર્ષના જે ભાજપના કાર્યકર્તાઓ છે એ પણ નારાજ છે અને 60-70 વર્ષ જે જૂની પેઢી ગણાય એ નારાજ છે. બંનેની નારાજગીનું કારણ જુદું જુદું છે. જે યુવાન વર્ગ છે એમ થાય છે કે કોંગ્રેસમાંથી ગઈકાલે આવ્યા ને એને ટિકિટ મળી ગઈ તો અમારો વારો ક્યારે આવશે? અમારે આ જ રીતે બહારથી આવેલા લોકોને ખભે બેસાડીને જીતાડવાના. અને વડીલો એવું માને છે કે ભાજપને આવી શું જરૂર છે? ભાજપ આટલું સ્ટ્રોંગ 26 બેઠક મેળવે છે, વિધાનસભામાં 156 બેઠક છે, તો તમારે આ બહારથી શું કામ આયાતી ઉમેદવારને લાવવા પડે છે? એટલે આ બે જે ઉકળાટ કયો કે ચણભણાટ કયો કે થોડો અસંતોષ કયો, એ જો મતદાનના દિવસ સુધી ચાલુ રહે તો ભાજપને થોડું ઘણું નુકસાન થઈ શકે છે. બાકી મને લાગે છે ઓવરઓલ ભાજપ માટે બહુ સમસ્યાઓ થઈ હોય એવું હજી દેખાતું નથી, કારણ કે મોદીના નામે ભાજપને મત મળે છે. બહુ આપણે બહુ સ્પષ્ટ જાણીએ છીએ અને આવતા મહિને મોદીની સભાઓ થવાની છે. એ પછી માહોલ કેટલો બદલાય છે એ જોવાનું છે. એ બહુ મહત્વનું. એટલે એ તો સૌ જાણે છે કે આ વન મેન શો છે અને એમના આવ્યા પછી પરિણામો બદલાઈ જતા હોય છે અને છેલ્લા 10 દિવસનો આખો ખેલ હોય છે. 10 દિવસની અંદર જ આમ તો ચૂંટણીઓ લડાતી હોય છે. આપણે વાત અમરેલીની કરી રહ્યા હતા. હવે મારે પોરબંદરની બેઠક વિશે આપની પાસેથી માહિતી મેળવવી છે. પોરબંદરમાં લલિત વસોયા સામે
મનસુખ માંડવિયા અને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે, માંડવિયાનો પણ ખાસ્સો એવો વિરોધ થઈ રહ્યો છે, અને એક તો એમનું હોમટાઉન પણ નથી. એટલે લલિતભાઈ વસોયા છે એ હંમેશા હમણાં જે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ત્યારથી એવા દાવાઓ કરી રહ્યા છે કે એમનું હોમટાઉન નથી એટલે મનસુખ માંડવિયા અહીંયાથી ચૂંટણી હારી જશે. અને એક સવાલ એ પણ આની સાથે સાથે હું આપને પૂછી લઉં કે બાબુભાઈ બોખીરિયા એમની રાજનીતિ પોરબંદરની અંદર શું રહેશે અને લલિતભાઈ અને મનસુખભાઈ માંડવિયા વચ્ચેની ટક્કર કેવી રહેશે? પોરબંદરમાં ઘણા બધા પેજ છે રાજકીય. બે ત્રણ ઘટનાઓથી તમારે એને વાતને સમજવી પડે કે ભાવનગર થી પોરબંદર મનસુખભાઈ માંડવિયાને શા માટે લાવવામાં આવે. આ એક મોટી ઘટના કહેવાય રાજકીય રીતે. મનસુખભાઈ માંડવિયા, કારણ કે ત્યાં કોળી મહત્વ, ભાવનગર બેઠક કોળીનું મહત્વ છે ને આપે ઓલરેડી ઉમેદવાર પહેલા જ જાહેર કરી દીધો હતો, એટલે મનસુખભાઈ માંડવિયાને ત્યાંથી લડાવી શકાય એવી સ્થિતિ નહોતી. બીજી વાત એ છે કે પોરબંદર છે, લેવા પટેલની સીટ છે અને મનસુખભાઈ માંડવિયા લેવા છે, એટલે એમ કે ત્યાંથી વાંધો નહીં આવે એ રીતે પણ એમની પસંદગી થઈ. આ એક ઘટના છે. આયાતી ઉમેદવાર છે, એનો વિરોધ છે, પોસ્ટરો પણ લાગ્યા, પોલીસ ફરિયાદ પણ થઈ, એ બધું થયું છે. બીજી એક ઘટના જે છે કે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં, આ બહુ મોટી ઘટના છે અને કોંગ્રેસને બહુ મોટું નુકસાન થયું છે. કોંગ્રેસના કાર્યાલયને તાળા લાગી ગયા છે. લલિતભાઈ વસોયાએ એકડે એકથી બધી મહેનત કરવી પડે ત્યાં એવી સ્થિતિ સર્જી છે. પણ સાથોસાથ એ અર્જુન મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરિયા એ સામે વર્ષોથી લડતા આવ્યા છે. 2 વાર અર્જુનભાઈ જીત્યા છે, 2 વાર બાબુલાલ જીત્યા છે. બાબુલાલનું રાજકારણ છેલ્લા થોડાક સમયથી થોડું ઓછું થયું છે, એટલે પક્ષે એમને જવાબદારીમાંથી થોડા ઓછી જવાબદારી, એકવાર કેબિનેટ મિનિસ્ટ્રીમાં હતા, હવે નથી, એટલે એમનું કદ થોડું નાનું થયું છે. સમસ્યા એ છે કે એમને અર્જુનભાઈને પણ જીતાડવામાં મદદ કરવાની છે અને મનસુખ માંડવિયાને જીતાડવામાં પણ મદદ કરવાની છે. મનસુખ માંડવિયાને જીતાડવામાં એમને કોઈ પ્રશ્ન ન હોય એ સમજી શકાય એવું વાત છે, પણ અર્જુનભાઈ મોઢવાડિયાને જો જીતાડવામાં આવે અથવા તો જીતી ગયા તો મને લાગે છે બાબુલાલના રાજકારણ ઉપર પૂર્ણ વિરામ મૂકી શકાય એવી સ્થિતિ આવી શકે, કારણ કે અર્જુનભાઈ શોર્ટ જીતશે તો કેબિનેટ મિનિસ્ટર બનવાના આ જ કારણોસર એ ભાજપમાં ગયા છે. બહુ ખુલ્લી વાત છે, આમાં કઈ છુપાવા જેવી વાત નથી. એટલે બાબુલાલ, અને બીજું બાબુલાલ બહુ શ્રુડ પોલિટિશિયન છે. ગુજરાતમાં આવા શ્રુડ પોલિટિશિયનો ઓછા છે. તમે 1 to 1 હો ત્યારે કાંઈક વાત કરે ને પડદા પાછળ કાંઈક કરતા હોય. આ રાજકારણી નો ભરોસો કોણ કેટલું કરી શકે એ સવાલ છે. એટલે બાબુલાલના આખા રાજકારણનો આમાં સવાલ છે. એટલે એ રીતે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે પોરબંદરની મને લાગે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ પોરબંદરની ચૂંટણી થવાની છે, કારણ કે સંસદની પણ ચૂંટણી છે અને ધારાસભાની પણ છે. એટલે બંને રીતે બહુ મહત્વ છે. પોરબંદરની સીટ આમ પણ મહત્વની રહેશે, કારણ કે આપે કહ્યું એ રીતે બાબુભાઈની એ એક સ્ટ્રેટેજી સમજવા જેવી છે કે એક સમયે તમે કોઈ એક પાર્ટીની અંદર હોય, તમે એકબીજાની સામે બોલતા હોય અને જ્યારે તમે એક જ સ્ટેજ પર બેઠા હોય ત્યારે તમે એવું કહો કે તમે અમારી પાર્ટીને મત આપજો, અને એ પણ સજોડે. એટલે આ વાત છે એ આપણા તો મગજમાં એટલી નથી જ ઉતરતી, અને એટલે જ ચર્ચાઓ એવી કરવી પડે કે બાબુભાઈ બોખીરિયા છે એમને સાઇડલાઇન કરવા માટે આ આખું જે પ્લાન છે ભારતીય જનતા પાર્ટીએ ઘડ્યો છે. વાત કરવી છે સુરેન્દ્રનગરની બેઠકની, નીમુબેન બાંભણિયા, અને સામે પક્ષે કોંગ્રેસે હજુ ચહેરો ઉતાર્યો નથી. અમુક સીટો એવી છે કે જેમાં કોંગ્રેસ હજુ પણ મૂંઝાયેલી છે કે ક્યારે નામ જાહેર કરવામાં આવશે એની હવે સૌ કોઈને રાહ છે. એમાં એક બેઠક ભાવનગરની પણ છે, સુરેન્દ્રનગરની પણ છે અને જુનાગઢની બેઠક પણ છે. જુનાગઢ પર વિમલ ચુડાસમાના પત્નીનું નામ ચાલી રહ્યું છે. તો સૌથી પહેલા તો ભાવનગરની બેઠક પરના સમીકરણો શું કહી રહ્યા છે? ભાવનગરની બેઠકમાં કોળી મતદારોનું પ્રભુત્વ છે, બધા જાણે છે, અને બંને કોળી ઉમેદવાર છે, એટલે એ રીતે પ્રશ્ન નથી. સવાલ ખાલી એટલો છે કે પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી, એમાં પણ એક પેચ બીજો એવો છે કે અમરીશ ડેર
ને ભાજપમાં લઈ આવ્યા છે. અને અમરીશ ડેરને હું માનું છું કે પ્રોમિસ કર્યું છે કે એને ત્યાંથી રાજુલાથી ફરી ટિકિટ અપાય, પણ હવે હજી સુધી હીરા સોલંકીએ રાજીનામું આપવાનું છે કે નથી આપવાના એ બાબત કોઈ સ્પષ્ટતા નથી. એટલે અમરીશ ડેરે રાહ જોવી પડે એવી સ્થિતિ છે. બીજી બાજુ પુરુષોત્તમ સોલંકી ને હીરા સોલંકી થોડી નારાજગી છે, અને પુરુષોત્તમ સોલંકી સામેના કેસીસના કારણે એ ચર્ચામાં પણ રહ્યા છે. મોદી મંત્રીમંડળમાં પણ એ મંત્રી રહ્યા અને બહુ રોગપૂર્વક એમણે મંત્રી પદ ભોગવેલું છે. એ જ કારણે મને લાગે છે કે નરેન્દ્રભાઈ કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવાનું કામ કર્યું, અને પછી એમને કેબિનેટ મિનિસ્ટર પણ અત્યારે બનાવ્યા છે. અને રાજકોટની કે સુરેન્દ્રનગરની સીટ ઉપર લડાવવા માટે પણ એમણે સુરેન્દ્રનગરની સીટ માટે ખાસ એમને કહેવામાં આવ્યું હતું, પણ કુંવરજીભાઈ ના પાડી. એટલે એક કોળી નેતાગીરી સામે બીજા કોળી નેતાને તૈયાર કરવાની જે વાત છે, જેમ પોરબંદરમાં પ્રશ્ન છે એવો પણ અહીંયા પ્રશ્ન છે. એટલે પુરુષોત્તમ સોલંકી કે હીરા સોલંકી નારાજ છે કે નહીં, અથવા તો એની નારાજગી કેટલી ગણાય, આ બહુ મહત્વનો મુદ્દો છે. બાકી મને લાગે છે બીજો કોઈ, કારણ કે કોંગ્રેસ આપને સમસ્યા એ છે કે કોંગ્રેસ એને પૂરો સપોર્ટ કરશે કે કેમ, આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે આપ માટે આ ચૂંટણી લડવી આર્થિક રીતે પણ અઘરું કામ છે, અને કાર્યકર્તાઓને નેટવર્કિંગની દ્રષ્ટિએ પણ કામ અઘરું છે. એટલે આવો સિનારિયો છે. અને આમ આદમી પાર્ટીનું હમણાં જ વાંચ્યું કે લોકસભાની ચૂંટણીમાં તો આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે, સક્રિય રીતે કામ કરશે, એ ભરૂચ હોય કે પછી બીજી કોઈ અન્ય સીટ હોય, પણ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને કોઈ જ સપોર્ટ નહીં કરે. તો એ જે બાબત છે એ કોંગ્રેસને કેટલી અઘરી પડી શકે છે? ના, એટલે આમાં એવું છે કે ગઈ વિધાનસભા ચૂંટણીથી તમે જુઓ કે 13% વોટ શેર જો આપ લઈ શકતું હોય તો એ સૌથી મોટું નુકસાન કોંગ્રેસને છે. ભાજપને તો બહુ ક્યાંક નજીવું હશે, અને કેટલીક સીટો ઉપર આપ છે એ બીજા નંબરે હતું વિધાનસભામાં. એટલે આ બહુ મોટી વાત છે. એટલે ઓલરેડી તમે કહો ને તો નુકસાન કરી દીધું છે કોંગ્રેસની વોટ બેંકને. અને લોકસભામાં આપે પહેલેથી 2 ઉમેદવાર જાહેર કરી દીધા, અને કોંગ્રેસે સ્વીકાર કરવો પડ્યો, 2 સીટ એને આપવી પડી. એ પણ બહુ કોંગ્રેસ માટે નાલેસીજનક સ્થિતિ કહેવાય કે આટલો જૂનો પક્ષ અને એ 10 વર્ષ જૂના પક્ષને 2 સીટ તમારે આપવી પડે છે. એટલે કોંગ્રેસ અને આપ બે ભેગું થઈ સરખી રીતે લડે તો ફાયદો પણ છે, પણ મને નથી લાગતું કે બંને વચ્ચે બહુ સરસ સેતુ રચાય અને એનો બંને પક્ષોને ફાયદો થાય એવું હું હજી નથી માનતો. કારણ કે કોંગ્રેસનું જે મૂળ છે અને આપની જે શરૂઆત છે એની વચ્ચે બહુ અંતર છે. વિચારધારાની દ્રષ્ટિએ પણ કેટલાક પ્રશ્નો છે. એટલે આ કોમ્બિનેશન, અમે ગુજરાતમાં 2 પક્ષોનું રાજકારણ રહ્યું છે, પહેલી જ વાર આવું બન્યું છે કે 13% વોટ કોઈ પાર્ટી લઈ જાય અને બેઠકો પણ લઈ જાય, એવું પહેલી વાર બન્યું છે. એટલે મને લાગે છે કે આપ સાથે જો હાથ મિલાવીને સરખી રીતે કામ થાય તો જુદી વાત છે, પણ નહીંતર તો કોંગ્રેસને નુકસાન છે. વાત આપણે જામનગરની કરીએ. જામનગરમાં હવે ભારતીય જનતા પાર્ટીએ પૂનમબેન માડમને રિપીટ કર્યા છે, અને સામે કોંગ્રેસે જેપી મારવિયાને ટિકિટ આપી છે. એટલે આહિર અને સામે પાટીદાર વચ્ચે જંગ છે. તો જેપી મારવિયાનું નામ પણ જેમ અમરેલીની અંદર ભરત સુતરિયાનું નામ છે એ જ પ્રકારનું કંઈક કોંગ્રેસે અહીંયા આ સીટ ઉપર દાવ રમ્યો છે. તો શું લાગે છે કે પૂનમબેન માડમ ફરી એક વખત આ સીટ પર બાજી મારી જશે? મને લાગે છે બહુ વાંધો નહીં આવવો જોઈએ, કારણ કે ત્યાં પણ કોંગ્રેસમાં ઘણું બધું નુકસાન ઓલરેડી થઈ ચૂકી છે. અકુબા જાડેજાથી માંડી, રાઘવજી પટેલથી માંડી, ઘણા બહુ વજનવાળા જે નેતાઓ હતા એ ભાજપમાં આવી ગયા. અકુબા હારી ગયા જુદી વાત છે, અકુબા બહુ મજબૂત નામ ગણાય છે. એવી જ રીતે રાઘવજી પટેલ કે જે કોંગ્રેસ હોય ભાજપમાં હોય તો એ છૂટાઈ જાય છે, એવા વજનવાળા નામ છે. અત્યારે પાછા એટલે કોંગ્રેસ અત્યારે બીમાર છે એટલે સમસ્યા જુદી છે, પણ એટલા વજનવાળા નામો ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસમાં સમસ્યા ઘણી બધી છે. અને બીજું આહિર મત છે
એમાં ભાજપ વધારે સ્ટ્રોંગ છે. હમ અને પૂનમબેન માટે કોઈ વિવાદ જામનગર જિલ્લામાં હોય એવું પણ લગભગ ક્યાંય જોવા નથી મળતું. બીજું જે આહિર રાસનો બહુ મહારાસનો જે આખો કાર્યક્રમ દ્વારકામાં થયો એ આહિર સમાજ માટે બહુ મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે અને એમાં પૂનમબેન માડમની બહુ સક્રિય ભૂમિકા હતી. સક્રિય એમણે ભૂમિકા. રાસ પણ એમણે સાથે લીધો હતો. એટલે એ રીતે જોવો તો પૂનમબેન નું વજન ઘણું વધારે છે. એટલે મને નથી લાગતું કોઈ એવી સમસ્યા આવે કે એમને બહુ તકલીફ પડે એવું તો નથી દેખાતું. એટલે જામનગરની સીટ પર તો ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે છે. અંતિમ સવાલ અને અંતિમ સીટ કચ્છની સીટ છે. કોંગ્રેસે નીતેશ લાલનને નવો ચહેરો જેને કોંગ્રેસે ટિકિટ આપી છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને રિપીટ કર્યા છે, વિનોદ ચાવડાને. તો આ બંને વચ્ચેની જે લડાઈ છે, ટક્કર છે, એમાં કચ્છના સમીકરણો શું કહે છે? કચ્છમાં 2-3 વસ્તુઓ છે. કડવા પટેલોની વસ્તી છે, ચારણ ગઢવીઓની વસ્તી, આહિરની પણ વસ્તી છે. એ રીતે તમારે આખી આ સીટને જોવી જોઈએ. ત્યાં કેટલીક ભાજપમાં પણ સમસ્યા છે, કોંગ્રેસમાં તો વર્ષોથી સમસ્યા રહી છે, એ જુદી વાત છે. પણ ત્યાં થોડીક તકલીફ ભાજપમાં પણ રહી છે અને વિનોદ ચાવડાને રિપીટ નહીં કરાય એવી પણ બહુ લાંબા સમયથી વાત ચાલતી હતી. અને બીજા કેટલાક નામો પણ સપાટી પર આવેલા, પણ છતાં વિનોદ ચાવડાને ફરીવાર રિપીટ કરાયા છે. એનો મતલબ એવો છે કે બહુ વજનવાળું નામ છે અને ભાજપ માટે એ ફરી ચૂંટાઈ આવે એવી વિનેબિલિટી એમનામાં છે. કોંગ્રેસે સારું એ કર્યું છે કે નવું નામ શોધી કાઢ્યું છે ઘણા સમય પછી, કે ભલે હજી એટલો બધો જાણીતો ચહેરો નથી, એ જુદી વાત થઈ ગઈ. પણ કચ્છનું પોલિટિક્સ થોડું અગવડ ભર્યું એવી રીતે છે કે એક તો વિસ્તાર બહુ મોટો છે અને 2-3 જ્ઞાતિઓની દ્રષ્ટિએ રાજકારણ લડાતું હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે કચ્છીઓ બહાર રહે છે, બહુ ધનિક છે, વિદેશોમાં, મુંબઈમાં, એ કચ્છીઓની ભૂમિકા ભાજપ પ્રત્યે મોટા ભાગે રહી હોય છે. એ જો નહીં બદલાય તો બહુ મને લાગે છે બહુ મોટો ફરક પડે એવું કચ્છમાં નથી. એક અંતિમ સવાલ ફરી મારા મનમાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો ઘણી બધી સીટો પર વિરોધ છે. આપણે વાત કરી રહ્યા છીએ કે વિરોધ છે એ છેલ્લા 10 દિવસની અંદર ખાળવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન ચોક્કસથી કરશે. પણ આ વખતનું ચિત્ર કંઈક અલગ છે. દરેક સીટો પર દરેક ઉમેદવાર જાહેર થયા પછી 2 સીટ એવી છે કે જેમાં કદાચ ઇતિહાસમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત ઉમેદવાર જાહેર થઈ ગયા પછી પરત એમને ખેંચ્યા હશે. તો એ આખું જે સમીકરણ છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આ વિરોધ છે, ભલે ભારતીય જનતા પાર્ટીની જીત થાય પણ એ જે એમનું લક્ષ્ય છે એને પાર પાડવામાં કેટલું અસર કરતા હશે, અથવા તો કોંગ્રેસના મત વધારવામાં એ કેટલું અસર કરતા સાબિત થશે? ના, મને લાગે છે કે ભાજપનું પોત છે, મૂળ પોત છે, એ તૂટી રહ્યું છે. અંદર તૂટવાની ધીમી શરૂઆત થઈ છે. તમે બહુ બધા બહારથી લોકોને લાવો એટલે પક્ષમાં અસંતોષની માત્રા વધે, બહુ સ્વાભાવિક છે. ભાજપ આટલું મજબૂત હોવા છતાં પણ આવું કરી રહ્યું છે. મેં અગાઉ પણ કહ્યું એમ, એટલે વધારે સમસ્યા છે, વધારે એટલે થોડો ચળબળાટ લોકો હવે બોલતા થયા છે. હવે આ તમારે શું જરૂર છે, આવા લોકોને શા માટે લાવો છો? એટલે અને બીજું કે તમે રાષ્ટ્રીય કક્ષાએ તો જો પણ તોય ભ્રષ્ટાચારી લોકોને પણ ભાજપે પક્ષમાં લીધા છે અને ટિકિટો પણ આપી છે. એવા અનેક દાખલાઓની યાદી પણ તમે કરી શકો. એટલે આ ચૂંટણીમાં એની અસર માની લો કે ન દેખાડી અથવા તો લીડમાં ક્યાંક ઘટાડો થયો એવું બન્યું, પણ ઘસારો છે એ શરૂ થયો છે. અને આ જેમ જેમ સમય જશે, કારણ કે અત્યારે પણ 26 માંથી લગભગ 7 ઉમેદવાર આયાતી છે લોકસભાના, અને 5 જે પેટા ચૂંટણી છે એ તો 5 આયાતી ઉમેદવાર છે ભાજપના, કોંગ્રેસમાંથી આવેલા અથવા તો ભાજપ સામે બળવો કરીને લડેલા એવા જ ઉમેદવારો છે. એટલે આ ખોટો એક પ્રેસિડન્સ શરૂ થયો છે ભાજપમાં થોડાક સમયથી. એ મને લાગે છે કે પક્ષ માટે નુકસાન કરતા છે અને છે. એ નુકસાનની માત્રા કેટલી વધશે આવતા સમયમાં એ આપણે જોવાનું છે, પણ નુકસાનની શરૂઆત થઈ છે, એ વાત બાકી છે.
ચોક્કસથી, અને એક ઘાટ એવો પણ ઘડાયો છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારવાળાને આટો. એટલે ભારતીય જનતા પાર્ટી પોતાનું વચન પાળવામાં ક્યાંક ને ક્યાંક પોતાના જ સન્નિષ્ઠ કાર્યકરો છે એની સાથે એ ક્યાંક બગાવત અથવા તો દગો જે કહો એ કરી રહી છે. અને એ નુકસાન આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને અથવા તો આ ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીને જોવા ચોક્કસથી મળશે. કૌશિકભાઈ, આપ જમાવટ સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર.